નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા ઉત્તર પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો। કરિયાણાની દુકાનમાં ચોરી કરનાર 4 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા। ડીસા ઉત્તર પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે, જેમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે। ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા અક્ષરરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા આપેલા સૂચના અન્વયે સીએલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓના માર્ગદર્શન હેઠળ એસટી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સડોવાયેલા 4 શખ્સોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા છે। ડીસા હાઈવે પર આવેલ ક્ષેત્રપાળ કરિયાણાની દુકાનમાં રાત્રિ દરમિયાન દુકાનનું શટર ઊંચું કરી તસ્કરો તેલના ડબ્બા સહિત સિગરેટ સહિત રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થતા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસટી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સીસીટીવી ફૂટેજના આધારે ટેકરા વિસ્તારમાંથી 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા। આપેલ જે અન્વયે પોલીસ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સના આધારે ચોરીમાં ગયેલ તેલના ડબ્બા નંગ 4 કિંમત ₹9,400 તથા સિગારેટના પેકેટ નંગ 45 કિંમત ₹7,000 તથા ચાના પેકેટ નંગ 3 કિંમત ₹1,200 તથા ખાખી બીડીઓના 2 પેકેટ ₹1,000 તથા રોકડ રકમ ₹7,000 એમ કુલ મુદ્દામાલ ₹25,600નો રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓ પૈકી જોઈએ તો એક કમલેશ ઉર્ફે કમુ સુરેશભાઈ ઠાકોર, અજયભાઈ ગોવિંદભાઈ ઠાકોર, રોનક કુમાર નગીનભાઈ પરમાર, શ્રવણ ઉર્ફે પીકે કરશનભાઈ પંચાલ લુહાર રહે તમામ ડીસા નહેરુનગર ટેકરાવાળાની જેલના સળિયા પાછળ ધકેલાયા। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર।